નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2માં એક્ઝામ્પલ 4 સુધી જોઈ ગયા. હવે એક્ઝામ્પલ 5 જોઈએ. એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે. p નોટ ઇક્વલ ટુ q માટે સાબિત કરો કે પ્રથમ pq પદનો સરવાળો 1/2 કૌંસમાં pq + 1 થાય. પીમું પદ આપણને 1/q આપેલું છે એટલે આપણે લખી દઈએ AP = 1/q અને ક્યુમું પદ 1/p છે તો AQ = 1/p. આપણે સાબિત કરવાનું છે કે પ્રથમ PQ પદનો સરવાળો એટલે કે SPQ 1/2 PQ + 1 થાય. તો SPQ આપણે સાબિત કરવા માટે એમાં A અને Dની વેલ્યુની જરૂર પડશે. તો A અને Dની વેલ્યુ આપણે આમાંથી મેળવીશું. તો અહીંયા લખીએ AP = 1/q. તો APમાં આપણે સૂત્ર વાપરીએ તો A + P - 1 D = 1/q. અહીંયા D અંદર ગુણી દઈએ તો A + PD - D = 1/q. આને પરિણામ નંબર 1 આપી દઈએ. એવી જ રીતે AQ માટે સૂત્ર મૂકી દઈએ તો A + Q - 1 × D = 1/p. આ D અંદર ગુણી દઈએ તો A + QD - D = 1/p. આને પરિણામ નંબર 2 આપી દઈએ. હવે પરિણામ 1 અને 2 ને ઉકેલી દઈએ તો આપણને Dની વેલ્યુ મળી જશે. તો અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 ને ઉકેલતા તો A + PD - D = 1/q અને આ બાજુ P વાળું પદ A + QD - Q = 1/p. હવે નિશાની ચેન્જ થઈ જાય તો માઇનસ આ પ્લસ છે તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા આવશે માઇનસ. આ એ કેન્સલ તો આપણને આ મળશે. અહીંયાથી D આપણે કોમન કાઢી દઈએ તો D કોમન P - Q. અહીંયા D પણ કેન્સલ. આ સાઈડ આપણને મળશે 1/q - 1/p. હવે આ D અહીંયા આપણે પહેલાં લસા લઈ લઈએ તો D P - Q = ઉપર થશે P - Q ભાગ્યા PQ. હવે આ PQ ને નીચે લાવી દઈએ તો આપણને મળશે D = P - Q ભાગ્યા PQ અને આ નીચે લાવીએ એ પણ P - Q. આ P - Q કેન્સલ તો આપણને D = 1/PQ મળ્યા. તો સામાન્ય તફાવત આપણને મળી ગયો. હવે આના પરથી એની વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ તો આ Dની વેલ્યુ આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો અહીંયા લખીએ D = 1/PQ સમીકરણ 1માં મૂકતા તો આપણને મળશે A + PM Dની જગ્યાએ 1/PQ - 1/PQ = 1/Q. હવે શું કરીએ? આ P તો કેન્સલ તો આપણને શું મળે તો અહીંયા લખીએ 1 + 1/Q - 1/PQ = 1/Q.
આ 1/q પ્લસ આ સાઈડ આ બાજુમાં આવી જાય એટલે માઇનસ થઈ જાય એટલે 1/q કેન્સલ. તો આપણને એ ઇઝ ઇક્વલ ટુ એને સૂત્રને કરતા બનાવીએ તો આ બાજુ 1/pq જતું રહે તો 1/pq. તો એની વેલ્યુ પણ આપણને મળી 1/pq. ડીની અને એની વેલ્યુ મળી ગઈ. હવે એ વેલ્યુ આપણે SPQના ફોર્મમાં આપણે મૂકી દઈએ. તો SPQ ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a એનનું સૂત્ર છે એ યુઝ કરવાનું. તો એની જગ્યાએ PQ. તો n/2 એટલે કે PQ/2 કૌંસમાં 2a પ્લસ an-1 ઇન્ટુ ડી. અહીંયા પણ આપણે n રાખીએ તો જલ્દી આપણને ફાવે. પછી nની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. હવે SPQ ઇઝ ઇક્વલ ટુ nની જગ્યાએ PQ લેવાના તો PQ/2 એની જગ્યાએ આપણે વેલ્યુ શોધી 1/PQ. તો 1/PQ પ્લસ n-1 એટલે કે PQ-1 ડીની વેલ્યુ 1/PQ. હવે આપણે આ PQ આમાંથી અને આમાંથી કોમન કાઢી દઈએ. તો PQ/2 કૌંસમાં સોરી આ લસા લઈ લઈએ PQનું. તો 2 પ્લસ PQ-1 ભાગ્યા PQ. હવે 2 માંથી 1 જાય એટલે 1 થઈ જશે. અહીંયા PQ કેન્સલ. તો 1/2 કૌંસમાં PQ પ્લસ 1. જે આપણે સાબિત કરવાનું હતું કે પ્રથમ PQ પદોનો સરવાળો 1/2 PQ પ્લસ 1 થાય. એક્ઝામ્પલ નંબર 6. સમાંતર શ્રેણી 25, 22, 19 અપ ટુ ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો. આપણને એમ કહ્યું છે કે નિશ્ચિત પદનો સરવાળો 116 છે. તો આનું છેલ્લું પદ શોધવાનું છે. તો પહેલાં તો આપણને જે આપેલું છે લખી દઈએ. તો એક સમાંતર શ્રેણી આપેલી છે કે 25, 22, 19. તો આના પરથી એ અને ડીની વેલ્યુ આપણને મળી જાય. તો લખીએ એ ઇઝ ઇક્વલ ટુ 25, ડી ઇઝ ઇક્વલ ટુ 22 માઇનસ 25 એટલે -3, 19 માઇનસ 22 એટલે -3. તો ડીની એટલે કે સામાન્ય તફાવત આપણને -3 મળ્યો. અને શરૂઆતના પદોનો સરવાળો 116 એટલે કે આપણને SN આપેલું છે. SN ઇઝ ઇક્વલ ટુ 116. તો આમાંથી આપણે nની વેલ્યુ શોધવાની અને પછી છેલ્લું પદ એટલે કે an પદ જે nની વેલ્યુ મળશે એટલે ધારો કે 4 મળ્યું તો એ ફોર એમ એ છેલ્લું પદ આપણે શોધવાનું છે. તો આપણે આના પરથી SNના વેલ્યુ પરથી nની વેલ્યુ મેળવી દઈએ. કેમ કે એ અને ડી આપેલું છે. તો લખીએ SNની ફોર્મ્યુલા વાપરીએ. તો SN ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે SN ઇઝ ઇક્વલ ટુ 116 m/2 કૌંસમાં 25 અહીંયા 2a એટલે 25 ગુણ્યા 2 પ્લસ n-1 m/m અને ડીની વેલ્યુ -3. તો આપણે લખીએ અહીંયા 2 એક અહીંયા ઉપર ગુણી દઈએ તો આપણને મળશે 232 ઇઝ ઇક્વલ ટુ n કૌંસમાં આ 50 અહીંયા -3 અંદર ગુણી દઈએ તો -3n પ્લસ 3. હવે આપણને અહીંયા 50માંથી 3 બાદ કરી દઈએ તો 232 ઇઝ ઇક્વલ ટુ
આ n પણ અંદર ગુણી દઈએ તો 50 + 3 એટલે 53, તો 53n માઇનસ અહીંયા 3n². હવે 3n² આ સાઈડ લઈ દઈએ, -53n + 232 = 0. હવે આ 232ના એવા ભાગ પાડવાના કે જે બે પદો મળે એ બંનેનો સરવાળો 53 થાય. તો આપણને મળશે 3n² -24n -29n + 232 = 0. -24 - 29 53 થઈ જાય અને બંનેનો ગુણાકાર 232 મળે. અહીંયાથી આપણે 3n કોમન કાઢીશું તો 3n n-8 -29 કોમન કાઢીએ તો અહીંયા વધશે n-8 = 0. તો n-8 અને બીજું પદ મળશે આપણને 3n - 29 = 0. તો એક n = 8 મળ્યા અથવા n = 29/3. હવે પદોની સંખ્યા અપૂર્ણાંક હોઈ શકે નહીં, એટલે કે 29/3 તો કેન્સલ. તો nની વેલ્યુ આપણને મળી ગઈ કે 8. તો પ્રથમ 8 પદોનો સરવાળો 116 હશે. હવે એમાંથી છેલ્લું પદ કયું હશે? 8 પદોનો સરવાળો આપણને મળી ગયો કે 116, પણ એમાંથી છેલ્લું પદ કયું હશે એ આપણે શોધવાનું છે. એટલે કે an એટલે કે a8 શોધવાનું છે. તો a8 = a + n-1d. તો a + n-1 એટલે 8 - 1 એટલે આપણે મૂકી દઈએ 7d. એની વેલ્યુ આપણને ખબર છે કે 25, 7. ડીની વેલ્યુ પણ ખબર છે કે -3. તો 25 - 21 = 4. તો આઠમું પદ કહો અથવા છેલ્લું પદ કહો તો એ 4 નંબર હશે, જે આપણે શોધવાનું હતું. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. કેમું પદ આપણને આપી દીધું છે, એટલે કે એક કે આપણને આપી દીધું છે 5k + 1. તો nમા પદનો સરવાળો શોધવાનો. સરવાળો એટલે કે SN શોધવાનું છે. તો આપણે અહીંયા કેમું પદ આપી દીધું છે તો અહીંયા લખી દઈએ 1k = 5k + 1 અને આપણે ફાઇન્ડ કરવાનું છે SN, n પદોનો સરવાળો. તો પહેલાં SN શોધવા માટે આપણે a1 અને a2 જોઈશે. તો અહીંયા a1 અને a2 કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો અહીંયા k = 1 આમાં મૂકી દઈએ તો આપણને મળશે a1. તો a1 = 5 1 + 1 એટલે કે 5 + 1 એટલે મળ્યા 6. એવી જ રીતે k = 2 મૂકી દઈએ તો આપણને મળશે a2. તો અહીંયા 5, kની જગ્યાએ 2 + 1 એટલે 10 + 1 11. તો a1 અને a2 મળી ગયા. આના પરથી આપણને સામાન્ય તફાવત મળી જાય. d = a2 - a1. તો a2 11 - 6 એટલે કે આપણને મળશે 5. તો ડીની વેલ્યુ પણ આપણને મળી ગઈ કે d = 5. તો આપણે SNના સૂત્રમાં આ વેલ્યુ મૂકી દઈએ. તો SN = n/2 2a + n-1 × d. હવે આ n/2 2a એટલે 2a ની કિંમત 6. એ લો અથવા a1 લો બસ સમાન જ થાય. તો a1 એટલે 6 + n-1 ડીની જગ્યાએ 5. તો આપણને મળશે n/2
6 દુ 12 પ્લસ 5n માઇનસ 5. તો n/2 12 માઇનસ 5 એટલે આ 5n પહેલાં લખી દઈએ -7. તો SNની વેલ્યુ આપણને મળી ગઈ કે n/2 5n માઇનસ 7, જે આપણે ફાઇન્ડ કરવાનું હતું કે n પદોનો સરવાળો SN n/2 5n માઇનસ 7. એક્ઝામ્પલ નંબર 8. અચળ PQ માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Pn પ્લસ Qn² હોય તો તેનો સામાન્ય તફાવત શોધો. n પદોનો સરવાળો આપણે આપી દીધો છે અને સામાન્ય તફાવત D ફાઇન્ડ કરવાનો છે. તો D ફાઇન્ડ કરવા માટે આપણે A1 અને A2ની વેલ્યુ જોઈશે. તો આના પરથી આપણે મેળવી દઈશું. તો અહીંયા આપણને આપેલું છે કે SN = 5Pn પ્લસ Qn². તો અહીંયા લખીએ, અહીંયા n = 1 મૂકીએ તો n = 1 માટે મળશે S1 = A1. પ્રથમ પદનો n પદોના સરવાળામાં S1 અને A1 સમાન થાય. તો A1 = P, એની જગ્યાએ 1 પ્લસ Q, 1² 1. તો આપણને મળશે P પ્લસ Q. એવી જ રીતે n = 2 મૂકતા મળશે S2 પ્રથમ અને બીજું એ પદ મળે. તો S2 = અહીંયા nની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો 2Q, 2² તો 2P પ્લસ 4Q. હવે A2 કેવી રીતે મળે? તો A2 આપણે આ S2 માઇનસ S1માંથી મળે. એ આપણે આગળના એક એક્ઝામ્પલમાં જોઈ લીધું હતું. તો A2 = બીજા પદનો સરવાળો માઇનસ પહેલા પદનો સરવાળો. તો આપણને A2 મળી જાય. તો અહીંયા S2 2P પ્લસ 4Q આપેલા છે તો લખી દઈએ માઇનસ S1 એટલે P પ્લસ Q. 2P પ્લસ 4Q માઇનસ P માઇનસ Q. 2Pમાંથી P જાય તો આપણને મળે P, 4Qમાંથી Q જાય એટલે પ્લસ 3Q. એટલે આ A2 પણ આપણને મળી ગયા. આના પરથી આપણે D મેળવી દઈએ. તો D = A2 માઇનસ A1. A2ની વેલ્યુ P પ્લસ 3Q માઇનસ A1ની વેલ્યુ P પ્લસ Q. તો P પ્લસ 3Q માઇનસ P માઇનસ Q. અહીંયા P કેન્સલ તો 3Q માઇનસ Q 2Q. તો Dની વેલ્યુ 2Q મળી. સામાન્ય તફાવત D = 2Q. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 9. તો એક્ઝામ્પલ નંબર 9 એ આગળના ઉદાહરણ નંબર 6 જેવો સેમ ટુ સેમ છે. એમાં 12 પદોનો ગુણોત્તર શોધવાનો હતો અને આમાં 18 પદોનો ગુણોત્તર શોધવાનો છે. તો એ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 10. સમાંતર શ્રેણીના પ્રથમ P પદોનો સરવાળો પ્રથમ Q પદોના સરવાળા જેટલો થાય છે. તો પ્રથમ P પ્લસ Q પદોનો સરવાળો શોધો. આપણને શું આપેલું છે કે પ્રથમ P પદોનો સરવાળો એ પ્રથમ Q પદોના સરવાળા જેટલો જ થાય છે. એટલે કે SP એ SQ જેટલો જ થાય છે. એટલે SP = SQ આપેલા છે. તો આપણે પ્રથમ P પ્લસ Q પદોનો સરવાળો શોધવાનો છે. એટલે કે SP પ્લસ Q શોધવાના છે. તો આના પરથી આપણે શોધી SPની વેલ્યુ આપણે મૂકી દઈએ. એટલે કે એનું સૂત્ર મૂકીએ તો P/2 કૌંસમાં 2A પ્લસ P માઇનસ 1 × D = SQનું મૂકીએ તો Q/2 કૌંસમાં 2A પ્લસ Q માઇનસ 1 × D. હવે આ 2 2 તો કેન્સલ
અહીંયા ડી આપણે કૌંસમાં ગુણી દઈએ તો આપણને મળશે પી કૌંસમાં 2a પ્લસ પીડી માઇનસ ડી. આ બાજુ પણ ડી અંદર ગુણી દઈએ તો ક્યુ 2a પ્લસ ક્યુ ડી માઇનસ ડી. હવે આ પી અંદર ગુણી દઈએ અને અહીંયા ક્યુ અંદર ગુણી દઈએ તો કૌંસમાં પી અંદર ગુણતા 2ap પ્લસ પી સ્ક્વેર ડી માઇનસ પી ડી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અંદર ગુણી દઈએ તો 2aq પ્લસ ક્યુ સ્ક્વેર ડી માઇનસ ક્યુ ડી. હવે આ સાઈડનું પદ આપણે આ સાઈડ લાવી દઈએ બરાબર ને આ સાઈડ લાવી દઈએ તો 2ap પ્લસ પી સ્ક્વેર ડી માઇનસ પીડી તો એમના એમ રહેશે. આ પ્લસ 2aq આ બાજુમાં આવશે એટલે માઇનસ 2aq, આ માઇનસ ક્યુ સ્ક્વેર ડી અને આ માઇનસ પ્લસ ક્યુ ડી ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે ઉડતું હોય એ ઉડાડી દઈએ તો અહીંયા કાંઈ નહીં ઉડતું તો આપણે જે કોમન નીકળતું હોય કોમન બંને પદોમાં કાઢીએ તો અહીંયા જુઓ આ 2ap અને 2aq એમાંથી 2a કોમન નીકળશે તો 2a તો મળશે p માઇનસ ક્યુ પ્લસ અહીંયા પી સ્ક્વેર ડી અને માઇનસ ક્યુ સ્ક્વેર ડીમાંથી ડી કોમન નીકળશે તો એમાંથી ડી કોમન કાઢી દઈએ તો ડી કૌંસમાં પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર અને અહીંયાથી પણ આપણે ડી કોમન કાઢી દઈએ તો માઇનસ ડી કોમન કાઢીએ તો માઇનસ ડી કૌંસમાં વધશે પી માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે પી માઇનસ ક્યુ નોટ ઇક્વલ ટુ 0 વડે આપણે ભાગતા તો આપણે ભાગીએ કેમ કે પી માઇનસ ક્યુ વડે ભાગી દઈશું તો આ પી માઇનસ ક્યુ જતા રહેશે તો અહીંયા લખીએ પી માઇનસ ક્યુ એ 0 હોય નહીં વડે ભાગતા તો આપણે પી માઇનસ ક્યુ વડે ભાગીએ તો અહીંયા પી માઇનસ ક્યુ પદ કેન્સલ તો વધશે 2a. અહીંયા બે ભાગ પડશે પી માઇનસ ક્યુ અને પી પ્લસ ક્યુ એમાં પી માઇનસ ક્યુ તો કેન્સલ તો પ્લસ ડી વધશે પી પ્લસ ક્યુ માઇનસ પી માઇનસ ક્યુ કેન્સલ તો ડી ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે 2a અહીંયા ડી કોમન કાઢી દઈએ તો પી પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે શોધવાનું છે SPQ. આપણે આને પરિણામ નંબર 1 આપી દઈએ. હવે SPQનું વેલ્યુ મૂકીએ તો SANનું સૂત્ર શું છે આપણને ખબર છે કે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી તો એનની જગ્યાએ PQ એટલે સોરી P પ્લસ ક્યુ તો SP પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ P પ્લસ ક્યુ/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 nની જગ્યાએ p પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. હવે તમે આ જુઓ અહીંયા 2a પ્લસ p પ્લસ ક્યુ માઇનસ 1 અને ડી એની વેલ્યુ આપણને 0 મળે છે તો અહીંયા આપણે 0 મૂકી દઈએ તો p પ્લસ ક્યુ/2 કૌંસમાં 0 અહીંયા લખી દઈએ કે સમીકરણ 1 પરથી તો આ આખું 0 થઈ જશે તો SP પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 જે આપણે ફાઇન્ડ કરવાનું હતું કે પ્રથમ n પદોનો સરવાળો શોધો તો પ્રથમ n પદોનો સરવાળો 0 મળે. હવે એક MCQમાં તમારે પૂછાય આના પરથી કે S 10 આપેલા હોય એટલે કે પ્રથમ પદોનો સરવાળો પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો હોય એટલે બીજું પદ S8 હોય તો એ બંને સમાન થાય તો આ બંનેનો સરવાળો શું મળે આપણને S10 પ્લસ 8 એટલે કે 18 આપણને મળશે 0. આના પરથી SP પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એ બંનેનો સરવાળો આપણને 0 મળશે. આ તમારા MCQમાં પૂછાઈ શકે.
હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 11. આ મોસ્ટ આઈએમપી દાખલો છે, તો યાદ રાખો. એક સમાંતર શ્રેણીના પ્રથમ પી, ક્યુ અને આર પદોના સરવાળા અનુક્રમે એ, બી અને સી છે. તો સાબિત કરો કે એ બાય પી કૌંસમાં ક્યુ માઇનસ આર પ્લસ બી બાય ક્યુ કૌંસમાં આર માઇનસ પી પ્લસ સી માઇનસ આર કૌંસમાં પી માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે કે આની વેલ્યુ બરાબર 0 મળે. તો આપણે આ લેફ્ટ હેન્ડ સાઈડ શોધી દઈશું. તો એ બરાબર 0 મળતું હોય તો આપણે સાબિત લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સમાન થઈ જાય. તો એ લેફ્ટ હેન્ડ સાઈડ શોધવા માટે એની વેલ્યુ એટલે એમાંથી જે એ બાય પી ક્યુ માઇનસ આરની વેલ્યુ, અહીંયા આ પદની વેલ્યુ, આ પદની વેલ્યુ તો આપણે શોધવી પડશે. તો આપણે શોધીએ. અહીંયા આપણને આપેલું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ પી, ક્યુ અને આર પદોના સરવાળા અનુક્રમે એ, બી અને સી છે. એટલે કે એસ પી ઇઝ ઇક્વલ ટુ એ આપેલું છે. એવી જ રીતે ક્યુ, એસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી અને એસ આર ઇઝ ઇક્વલ ટુ સી આપેલું છે. એના પરથી આપણે શોધીશું. તો અહીંયા એસ પી ઇઝ ઇક્વલ ટુ એ, તો એનું સૂત્ર મૂકીએ આપણે પી બાય 2 કૌંસમાં 2a પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ એ. હવે આ એ આપણે આ સાઈડ લાવી દઈએ તો આપણને મળશે એ બાય પી ઇઝ ઇક્વલ ટુ, અથવા પી એની નીચે લઈ જઈએ તો એ બાય પી અને આ બાજુ એમના એમ 1/2 કૌંસમાં 2a પ્લસ પી અને ડી અંદર ગુણી દઈએ તો પીડી માઇનસ ડી. આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે આપણે બીજું આપેલું છે કે ક્યુ એટલે એન પદોનો એટલે કે બી પદોનો સરવાળો અનુક્રમે ક્યુ છે. તો અહીંયા આપણે લખી દઈએ એસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી આપેલું છે. તો આના પરથી આપણે સૂત્ર મૂકી દઈએ તો આપણને મળશે ક્યુ બાય 2 કૌંસમાં 2a પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ બી. હવે આ ક્યુ અહીંયા બીની નીચે લાવી દઈએ તો બી બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં 2a પ્લસ ડી અંદર ગુણી દઈએ તો ક્યુ ડી માઇનસ ડી. આને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. હવે આપણે એવી જ રીતે એસ આર મેળવી દઈએ તો એસ આર ઇઝ ઇક્વલ ટુ સી છે. તો એસ આરનું ફોર્મ્યુલા થાય આર બાય 2 કૌંસમાં 2a પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ સી. હવે આપણને આ મળશે આ આર સીની નીચે લાવી દઈએ તો સી બાય આર ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં 2a પ્લસ આર ડી માઇનસ ડી. આને આપણે પરિણામ નંબર 3 આપી દઈએ. હવે આપણે જે આપ્યું છે એ એટલે કે આ એલ એચ એસ એટલે આપણે ડાબી સાઈડ સાબિત કરીએ એટલે ડાબી સાઈડ પહેલાં આપણે લખીએ તો LHS ઇઝ ઇક્વલ ટુ એ બાય પી ક્યુ માઇનસ આર પ્લસ બી બાય ક્યુ આર માઇનસ પી પ્લસ સી માઇનસ આર પી માઇનસ ક્યુ. આ બરાબર આપણને જો 0 મળે તો આપણે સાબિત જે છે કરવાનું એ મળી જાય. હવે આપણે અહીંયા એ બાય પી, બી બાય ક્યુ અને સી બાય આરની વેલ્યુ ઓલરેડી મેળવી દીધી છે. તો એ પરિણામ 1, 2 અને 3 પરથી અહીંયા આપણે અંદર મૂકી દઈએ તો આપણે લખીએ એ બાય પીની વેલ્યુ
1/2 કૌંસમાં 2a પ્લસ પીડી માઇનસ ડી. આ ક્યુ માઇનસ આર એમના એમ. એવી જ રીતે b/q વેલ્યુ મૂકીએ તો 1/2 કૌંસમાં 2a પ્લસ qd માઇનસ ડી. આર માઇનસ પી એમના એમ પ્લસ આ સી માઇનસ આરની વેલ્યુ મૂકી દઈએ તો 1/2 કૌંસમાં 2a પ્લસ આરડી માઇનસ ડી અને પી માઇનસ ક્યુ એમના એમ. હવે આપણને આ બધા અંદર આપણે ગુણી દઈએ તો કેટલા પદો મળશે? અહીંયા 3, અહીંયા 2, તો 3 દુ 6, અહીંયા 6, 6 12 અને આ 18. 18 પદો આપણે મેળવવાના છે. તો એ 18 પદો આપણે અંદર ગુણી દઈએ. તો આપણે લખીએ આ 1/2 બધામાંથી કોમન કાઢી દઈએ તો 1/2 કોમન. અહીંયા 2a q સાથે ગુણી દઈએ, r સાથે ગુણી દઈએ તો લખીએ 2aq માઇનસ 2ar. એવી રીતે પીડીને ગુણીએ પ્લસ પીડી ક્યુ માઇનસ પીડી આર. એવી રીતે ડી ગુણીએ તો ડી ક્યુ પ્લસ ડી આર. આટલું પદ મળી ગયું. પ્લસ હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 2ar માઇનસ 2ap પ્લસ qdr માઇનસ qdp માઇનસ dr માઇનસ માઇનસ પ્લસ dp. હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો પ્લસ આપણને મળશે 2ap માઇનસ 2aq પ્લસ rdp માઇનસ rdq માઇનસ dp માઇનસ dq. કૌંસ પૂરો. હવે જે ઉડતું હોય ઉડાડી દઈએ તો અહીંયા બધા પદો ડબલ વાર આવશે એટલે બધા પદો કેન્સલ થઈ જશે. અહીંયા 2ap માઇનસ 2ap આ પ્લસ 2ap કેન્સલ. અહીંયા pdr આ dp અને આ dq, આ dq dq કેન્સલ, આ dp dp કેન્સલ, આ પ્લસ dr આ માઇનસ dr કેન્સલ. હવે આ rdp અને આ pdr એટલે એક જ થાય એ કેન્સલ. બીજું 2aq આ માઇનસ આ પ્લસ 2aq આ માઇનસ 2ar આ પ્લસ 2ar આ pdq pdq કેન્સલ અને આ qdr કેન્સલ. તો આ બધા પદો કેન્સલ થઈ ગયા. તો 1/2 આપણને મળ્યું 0. એટલે કે 1/2 ને 0 સાથે ગુણીએ એટલે આપણને મળી ગયું 0, જે આપણે સાબિત કરવાનું હતું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.